તો આ હે ને સેલ્ફ ક્રિએશનનો ઓલો શું કહેવાય કાલ દઈએ ને આગળ ક્રૂડ ઓપરેશન એમ સમજી લો. હાલો પહેલાં મેઇન એક્ટિવિટી છે એની અંદર પહેલું આ એક ઓલું લઈ લીધું ટેક્સ્ટ બોક્સ, બીજું ટેક્સ્ટ બોક્સ ઓલા એડિટ ટેક્સ્ટ અને ત્રીજું ઇન્સર્ટનું બટન લઈ લીધું અને એક લિસ્ટ વ્યૂ લઈ લીધું. રેડી. એનો કોડ સિમ્પલ છે, આમાં કાંઈ માથાજીક નથી. હવે લિસ્ટ વ્યૂની અંદર છે ને કસ્ટમાઇઝ લિસ્ટ આવવી જોઈએ, એટલે કે કસ્ટમ લિસ્ટ આવવી જોઈએ. તો એ કેવી દેખાય? તો કે આવી દેખાય. પેલું એમ્પ્લોય આઈડી આવવું જોઈએ, નેમ આવવું જોઈએ, કોન્ટેક્ટ નંબર આવવું જોઈએ. આઈડી, નેમ અને કોન્ટેક્ટ નંબર. રેડી. સોરી, સ્ટુડન્ટનો માઇક મિસ્ટેક. અહીંયા ભૂલમાંથી એમ્પ્લોય લખાઈ ગયું કેમ કે મેં બીજે કોપી પેસ્ટ કર્યું હોય ને એટલે એવું થાય. અને ત્રીજું જે રહ્યું મેનુ, એની અંદર બે વસ્તુ આવી જોઈએ, એક એડિટ અને બીજું રહ્યું ડિલીટનું. હવે સૌથી પહેલાં તો એને ડેટાબેઝ હેલ્પર નામનો ક્લાસ બનાવવાનો. અહીંયા ગયા, રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ અને ડેટાબેઝ જાવા ક્લાસ અને એની અંદર નામ આપી દેવાનું ડેટાબેઝ હેલ્પર. પછી એને આ એક્સટેન્ડ કરાવવાનું. આ જે રહ્યું SQLite હેલ્પર. સિમ્પલ યાદ રાખો, ડેટાબેઝ હેલ્પર હું છું અને મારી જો જરૂર પડતી હોય ને તો મારા પપ્પાને બોલાવવા પડે, એટલે એક્સટેન્ડ કરવાનું તે SQLite ઓપન હેલ્પરને. ઓકે. એને એક્સટેન્ડ કરાવશું ને એટલે એક એરર આવશે. અહીંયા ઓલું લાલ કલરનું આવે ખબર, આ પીળા કલરનું છે અત્યારે કેમ કે હાંજ પડી ગઈ છે. અને જો લાલ કલરનું હોય ને તો એની ઉપર ક્લિક કરવાનું. એમાં બે મેથડ જે રહીને ઇમ્પ્લિમેન્ટ કરવાની કહે. પછી અહીંયા ક્યાંકમાં એક ઓકેનું બટન આવશે, એ ક્લિક કરશો એટલે આ બે મેથડ કોલ થઈ જાય, ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ. એને મેળાએ આવી જાય. પછી તોય તે પાછી અહીંયા એક એરર રહી છે. હવે એ એરરનું શું કરવાનું? પાછું જવાનું, બલ્બ જે રહ્યો એ લાલ કલરનો છે એની ઉપર ક્લિક કરીને કન્સ્ટ્રક્ટર કોલ કરવાનું કહે. ત્યાં કન્સ્ટ્રક્ટરે કોલ કરી નાખવાનું. કન્સ્ટ્રક્ટર કોલ કરશો ને એટલે અહીંયા બહુ બધા પેરામીટર છે, એ બધા પેરામીટર અહીંયાની કાઢી નાખવાના. ખાલી આ પહેલો એક પેરામીટર રહ્યો ને એ એક જ રાખવાનો. અહીંયા સુપરની અંદર બહુ બધા પેરામીટર છે, એ બધા પેરામીટર કાઢી નાખવાના. આ કન્ટેક્સ નામનો જે એક રહ્યો ને એ એક જ રાખવાનો. હવે આગળ શું કરવાનું? આગળનું જે કામ રહ્યું ને એ કહું ને એની પહેલાં એટલું વસ્તુ યાદ રાખવાની કે ડેટાબેઝ હેલ્પર જે રહ્યું ને એ આપણે મોસ્ટલી એ હાટું બનાવી કે એની અંદર કોલમના નેમ ને એ બધું રહ્યા ને એ સ્ટોર કરાવી દઈ. જેમ કે આ ટેબલ નેમ છે તો મારે ટેબલનું નામ જે રહ્યું ને ટેબલ સ્ટુડન્ટ છે. રેડી. તો એ મારે બધે યાદ ન રાખવું પડે ને એની હાટું હું એને એક વેરિયેબલની અંદર સ્ટોર કરાવી નાખું ટેબલ નેમ નામનું. હવે આના ફાયદો શું? હવે આ મારે ક્યાંય પણ સ્ટ્રિંગનું નામ લખવાનું થાય, રેડી, કોલમનું નામ ને આ બધા નામ, તો એ મારે ડાયરેક્ટલી યાદ કરીને લખવા પડે. તેની જગ્યાએ સ્ટ્રિંગમાં મેં સ્ટોર કરાવી દીધા હોય તો હું કંટ્રોલ સ્પેસ દબું એટલે સજેશન આવી જવાનું હોય તો એ ડાયરેક્ટ યુઝ કરી શકી. આમાં આખું લિનિયર વેમાં હાલવાનું. ક્યાંથી શરૂ કરવાનું? પહેલાં વર્ઝનથી કર્યું. વર્ઝન હું કામ વાપરીને હું કહું. પબ્લિક સ્ટેટિક ઇન્ટીજર વર્ઝન. આ ઇન્ટ નહીં આપવાનું, ઇન્ટીજર આપવાનું. ઇન્ટ આપશો ને તો આગળ એરર આવશે, ઇન્ટીજર જ આપવાનું. રેપર ક્લાસ, વેફરવાળો ક્લાસ. વર્ઝન આપ્યું અને એને વેલ્યુ આપી દીધી 1. એ હું કામ આવશે અહીં આગળ કહું હમણાં. પછી જો ડેટાબેઝનું નામ લઈ લીધું EMSDB, પછી લીધું ટેબલનું નામ લીધું સ્ટ્રિંગમાં TBL સ્ટુડન્ટ, પછી લીધું એની આઈડી ફિલ્ડ. આઈડીનું આ કોલમનું નામ છે, આ કોલમનું નામ છે અને એને આપણે સજેશન માટે જોઈશી ને એટલે અહીંયા લખીશી. પછી આ સ્ટુડન્ટનું નામ જે કોલમનું નામ છે, આ મોબાઈલ જે કોલમનું નામ છે, એને આપણે આ સ્ટ્રિંગ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી છે. હવે આવી મેન વસ્તુ એ છે ક્રિએટ ટેબલની ક્વેરી, જે ઘણાને નથી આવડતી. પહેલાં લખ્યું ક્રિએટ ટેબલ, પછી શું આવતું? ટેબલનું નામ. આપણે ટેબલનું નામ ડાયરેક્ટ નથી લખવાનું. શું કરવાનું છે? એની જગ્યાએ સજેશનમાંથી લેવાનું હોય. અને અહીંયા એ એક વસ્તુ કરાય કે જો આવું બધું ન ખબર પડતી હોય ને તો સીધી ક્રિએટની ક્વેરી ઠોકી દેવાની. ટેબલનું નામ જે આપણે આપવું હોય એ આપી દેવાનું. આવી બધી માથાકૂટ નહીં કરવાની. પછી સ્ટુડન્ટ આઈડી આપી, પછી સ્પેસ મૂકીને ઇન્ટીજર પ્રાઇમરી કી એ આપી દેવાનું. આ તો જો મારા જેવા દોઢા હોય ને લખણ ખોટા, એને આવી રીતે કરવું હોય તો છૂટ છે. બાકી આવી માથાકૂટમાં નહીં પડવાનું. ટેબલના નામ, ઓલા કોલમના નામ રહ્યા ને અહીંયા સાદી રીતે આપી દેવાના. જે અહીંયા લીધા હોય ને અહીંયા એ જ પાછા અહીંયા આપવાના, બીજા નહીં આપવાના ભાઈ. હવે ડેટાબેઝ હેલ્પર જે હતો ને એમાં આટલે લગી નહીં છે. તમે જો આ એનું કાર્ડ નાખ્યું હોય છે તો આવી એરર આવતી હોય છે અને આની પાછળ તે તો એરર આવતી હોય ને તે પહેલું નામ આપવાનું ડેટાબેઝનું નામ. એટલે એનાથી શું થાય? ડેટાબેઝ આપણો ક્રિએટ થાય. બીજું જે નીરું એ એમ કહે છે કે તમારે ફેક્ટરી ખોલવી છે નળની, તો આપણે ના પાડી દેવાનું, નહીં અમારે નળની ફેક્ટરી નથી ખોલવી, તો નલ આપી દીધું. ત્રીજું પેરામીટર જે રહ્યું વર્ઝન આપવાનું કે આ એનું કયું વર્ઝન છે, તો આપી દીધું વર્ઝન. રેડી. હવે બે મેથડ છે એની. પહેલી જે ઓન ક્રિએટ હતી એ ક્યારે કોલ થાય? જ્યારે આનો ઓબ્જેક્ટ બનશે ને ત્યારે પહેલી વારમાં ક્રિએટ થાય. ત્યાં આપણે ઓટકાર આવી ગયો.
એક્ઝિક્યુટ એસક્યુએલ આ જે રહ્યું એ ક્વેરીને એક્ઝિક્યુટ કરશે. આપણે કઈ ક્વેરી એક્ઝિક્યુટ કરાવી છે તો કે ક્રિએટ ટેબલની ક્વેરી. એ આપણે ઉપર બનાવી હતી એ અહીંયા પાસ કરાવી નાખવાની. હવે ઓન અપગ્રેડ મેથડ રહી. ઓન અપગ્રેડ મેથડ ક્યારે કોલ થાય? જેમ કે માની લો ટેબલ છે મારું રેડી, એની અંદર મેં કાંઈક ચેન્જીસ કરી નાખ્યા છે. જેમ કે કોલમનું નામ હતું એ મેં ચેન્જ કરીને બીજી કોલમનું નામ કર્યું, એવું કાંઈક ટેબલની અંદર ચેન્જ કરે છે ને, તો એની હાટું ઓન અપગ્રેડ મેથડ ત્યારે કોલ થાય ને એમાં શું કરવાનું, પહેલાં હે ને ટેબલને ઉડાડ નાખવાનું, ડ્રોપ ટેબલ ઇફ એક્ઝિસ્ટ. પછી એની અંદર હા આ ડીબીજી રહ્યો એ આના પેરામીટરમાંથી આવશે, એ ઓટોમેટિક આવી જાય. એક્ઝિક્યુટ ક્વેરીની આગળ ડીબી લખવાનું. આ એસક્યુએલ લાઇટ ડેટાબેઝ છે, એનો ઓબ્જેક્ટ છે ડીબી. સેમ અહીંયા તે ડીબી ડોટ એક્ઝિક્યુટ લખવાનું. પછી આ ડ્રોપની ક્વેરી લખવાની, ડ્રોપ ટેબલ ઇફ એક્ઝિસ્ટ, અને આ ટેબલનું નેમ, કેમ કે આપણે ટેબલના લેઆઉટમાં એમાં ચેન્જ કર્યા છે ને એના લીધે. પછી આ ઓલ્ડ વર્ઝન ને ન્યૂ વર્ઝન જે રહ્યું ને એ અહીંયા કામમાં આવશે. જો ઓલ્ડ વર્ઝનમાં 0 હોય છે તો 0 હોય છે, ન્યૂ વર્ઝન અહીંયા 1 થઈ જાય. એ વર્ઝન આપણે જાણવા માટે કે આ ટેબલ કેટલામી વાર અપડેટ થયું હોય ને એ બધું એની હાટું. પછી પાછી એની લાઇનમાં આગળ ઓન ક્રિએટ મેથડ કોલ કરી નાખવાની, જેની અંદર ડીબીની અંદર અપડેટેડ કરેલ ટેબલની વેલ્યુ જઈશે. અને ઓન ક્રિએટ કોલ કરશું એટલે શું થાય, ક્રિએટની ક્વેરી રન થાય અને પાછું ટેબલ બની જાય નવા વેમાં. હવે વાંધો ક્યાં આવશે, આ ડેટાબેઝ હેલ્પર થઈ ગયો. હેલ્પર પછી આવશે ડેટાબેઝનો મેનેજર. ડેટાબેઝનો મેનેજરમાં એટલું બધું બીવા જેવું એક એમ કાંઈ નથી, હાવ બીજી છે, નાનું થા રેડી. હવે જો આપણે આ ક્લાસમાં અહીંયા શું બનાવ્યું, ડેટાબેઝ હેલ્પર, તો પહેલાં એનો ઓબ્જેક્ટ બનાવી નાખવાનો હેલ્પર. હેલ્પર નામ છે, યાદ રાખજો. પછી બીજું શું છે, હેલ્પરને આપણે કઈ વસ્તુ એક બાકી રાખી હતી પેરામીટર તરીકે, તો એ વસ્તુ હતી એનો કન્ટેક્સ્ટ. ક્યાં ગયો ડેટાબેઝ હેલ્પર, અને એની અંદર આપણે પેરામીટરમાં આપણે એક રેખો તો કન્ટેક્સ્ટ. તો હું જ્યારે એનો હેલ્પરનો ઓબ્જેક્ટ બનાવું તો મારે કન્ટેક્સ્ટ આપવો પડે. તો એ કન્ટેક્સ્ટ હું ડેટા મેનેજરમાં જ નહીં લઉં, ડેટા મેનેજર જ્યાં કોલ થાય ને ત્યાંથી લઈશ. તો આપણે શું કરશું, આના કન્સ્ટ્રક્ટર બનાવી નાખશું. નહીં સોરી, પહેલાં કન્ટેક્સ્ટને ડિક્લેર કર્યો અને પછી ડેટાબેઝ મેનેજરનું આપણે કન્સ્ટ્રક્ટર બનાવશું અને એની અંદર કન્સ્ટ્રક્ટર સી લઈ લેવું. એટલે કે હવે ડેટા મેનેજર જ્યારે કોલ થાય ને ત્યાં આપણે કન્ટેક્સ્ટ પાસ કરવાનું. હવે આ બેને કનેક્ટ કરાવી નાખ્યા, કન્ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ સી. અને હવે મેઇન વસ્તુ આપણે કામ કોની યારે કરવાનું, ડેટાબેઝની યારે. તો ડેટાબેઝને ક્યાંક તો બોલાવવું પડે ને, બોલાવી લીધું. એસક્યુએલ ડેટાબેઝ અને એનો ઓબ્જેક્ટ બનાવી નાખ્યો. હવે આ ઓબ્જેક્ટ બનાવ્યો રેડી, તો આને આપણે ઓપન કરાવવો પડે, ડેટાબેઝને ઓપન કરાવવું પડે. અને ઓપન કરાવવા માટે એની અલગથી મેથડ બનાવી નાખવાની કે પબ્લિક ડેટા મેનેજર, એની ટાઈપ આપવાની ડેટા મેનેજર. ક્લોઝ કરાવશે ને ત્યાં ડેટા મેનેજર ટાઈપ નહીં આપવાની, ત્યાં વોઇડ ટાઈપ આપવાની. પણ ઓપન કરાવીને ત્યાં ડેટા મેનેજર ટાઈપ આપવાની, ડેટા મેનેજર. પછી મેથડનું નામ ગમે એ આપી દીધું. પછી થ્રો એસક્યુએલ એક્સેપ્શન, આ જે રહ્યું ને એ આપણે હાથે લખવાનું. એનું કારણ શું, જો ઓપન ન થયું, માની લો કે ઓપન થવામાં એ ટાઈમ લે છે, તો એ ડાયરેક્ટ બંધ ન થઈ જાય, પ્રોગ્રામ ક્રેશ ન થઈ જાય. એની જગ્યાએ શું થવું જોઈએ, આપણને એક્સેપ્શન પાસ કરવું જોઈએ. અને આ એસક્યુએલ એક્સેપ્શનની જગ્યાએ ખાલી એક્સેપ્શન લખી નાખી તોય લગભગ હાલી જાય. પછી હેલ્પર જે રહ્યો અહીંયા લખ્યો હતો અને હવે અહીંયા ડિક્લેર કર્યો, હેલ્પર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટા હેલ્પર. અને એને આપણે પેરામીટર કહી લીધું તો કન્ટેક્સ્ટ, તો અહીંયા પાસ કરાવ્યું. પછી એસક્યુએલ લાઇટ ડેટાબેઝ, એટલે ભાભીની આવી ગયા, હેલ્પર ડોટ ગેટ રાઇટેબલ ડેટાબેઝ. આ જે રહી ને એની મેથડ છે, એ મેથડ આપણે જ્યારે કોલ કરાવશું ને હેલ્પર ક્લાસમાંથી, ત્યારે જ તે આપણને રાઇટને રીડ એન્ડ રાઇટનો પરમિશન આપશે. જો રાઇટેબલ કરીને ત્યારે, પણ જો રીડેબલ આપ્યું ને તો ખાલી આપણે રીડ જ કરવા દે ડેટા, એટલે રાઇટેબલ આપવાની. એકચ્યુઅલીમાં અહીંયા છે ને આપણો ડેટાબેઝ ઓપન થયો રીડ એન્ડ રાઇટ કરવા માટે. પછી રિટર્ન ધીસ આપી દેવાનું, કેમ કે રિટર્ન કરવા માટે ડેટાબેઝ મેનેજરનો કોઈ ઓબ્જેક્ટ નથી, તો ધીસ કરી દેવાનું એટલે આયલું થાય. પછી ક્લોઝ કરવાનું રહ્યું ને ત્યાં આપણે જે એસક્યુએલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવ્યો ને એ ડોટ ક્લોઝ મેથડ એની કોલ કરી નાખવાની. હવે સર્વો કરીને એની પહેલાં આપણે ડિલીટ મેથડથી સ્ટાર્ટ કરશું. ડિલીટ મેથડ જે રહી અહીંયા રહે, પહેલાં ડિલીટ મેથડ ઉપર ધ્યાન આપો. ડિલીટ મેથડમાં શું કરવાનું, ડેટાબેઝનો ઓબ્જેક્ટ રેડી, એની ડોટ ડિલીટ લખશું ને એટલે ઓટોમેટિક આવી જાય. જો એસક્યુએલ લાઇટ ડોટ આવી ગઈ ડિલીટ. હવે એની અંદર જો સજેશન નહીં આપી દીધા. પહેલું જે રહ્યું ટેબલ, એટલે કે ટેબલનું નામ, અને ટેબલનું નામ રહ્યું હાથે નહીં લખવાનું, હેલ્પર ક્લાસમાંથી લેવાનું. જો અહીંયા લખ્યું હેલ્પર ડોટ કેપિટલ ટી લખીને કંટ્રોલ સ્પેસ આપી દઉં એટલે આ સજેશન આપી દે. પછી બીજો પેરામીટર વેર ક્લોઝ. આપણે સાદી ક્વેરીમાં શું આવતું, ડિલીટ ધીસ ઇઝ ધીસ,
વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ આ. તો અહીંયા સેમ ઈ જ તે વેર કોલમનું નામ આઈડી એ ક્યાં સ્ટોર છે તો કે સ્ટુડન્ટ આઈડી નામમાં. તો આપણે હેલ્પર લખવાનું હેલ્પર ડોટ સ્ટુડન્ટ આઈડી પ્લસ કરાવ્યું કોન્કેટ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ ક્વેશ્ચન માર્ક જે રહ્યો ને એ લખવાનો ભૂલવાનો નહીં આ ક્વેશ્ચન માર્ક. અને એ ક્વેશ્ચન માર્કનો અર્થ શું થાય તો કે એ ક્વેશ્ચન માર્કની વેલ્યુ રહીને એ આગળના પેરામીટરમાં પાસ કરી. આ આર્ગ્યુમેન્ટ જે રહ્યું એ અહીંયા રહ્યું. એ વેલ્યુ જે રહી ક્વેશ્ચન માર્ક અહીંયા લખો એ વેલ્યુ અહીંયા આવશે. 3 જ પેરામીટર છે. પેલું વેર ક્લોઝ વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી એ લખવાનું છે. તો વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી નથી લખતા, વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક લખી છે. અને ક્વેશ્ચન માર્કની જે વેલ્યુ રહી એ આગળનામાં પાસ કરાવી છે. તો એ અહીંયા પાસ કરાવી એ સ્ટ્રિંગના એરેના ફોર્મેટમાં જાય, સાદી રીતે નહીં જાય. તો સ્ટ્રિંગ ન્યૂ સ્ટ્રિંગનો એરે અય ભાઈ અને એની અંદર નાખ્યું સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ આઈડી, કેમ કે આઈડી આપણે અહીંયા ઉપર લેશું. હું કાઢી નાખું. આઈડી આપણે પેરામીટરમાં લેવી જોઈએ મેથડના. અને પછી અહીંયા એનું ટાઈપ કન્વર્ઝન કરી દીધું સીધી સિમ્પલ રીતે. હવે એ હતું ડિલીટનું જેમ હતું એની જેમ ગેટ ડિટેલ જે રહી એ ફેચ કરાવવાની, એટલે કે રિટ્રાઈવનું કરાવવાનું. રિટ્રાઈવમાં કર્સરનો એક ઓબ્જેક્ટ બનાવવાનો થાય. કર્સર જે રહી એનો ઓબ્જેક્ટ બનાવવાનો ને એને જ પાસ કરવાનો. હવે કર્સરનો ઓબ્જેક્ટ લીધો સી, કર્સર સી ઇઝ ઇક્વલ ટુ એસક્યુએલ લાઇટ ડેટાબેઝ ડોટ ક્વેરી. અહીંયા સિલેક્ટ નહીં આવે, ક્વેરી આવશે. હવે ક્વેરી જે રહી ને એની અંદર જો આટલા પેરામીટર છે. પહેલો પેરામીટર જેવી ટેબલનું નામ મોસ્ટ ઓફમાં કોમન છે. પછી બીજો પેરામીટર જેવી કોલમ છે, એટલે કે આપણે કઈ પર્ટિક્યુલર કોલમ જોઈ છે. જેમ કે મારે આખા ટેબલમાંથી ખાલી એમ્પ્લોય નેમની જ કોલમ જોતી હોય તો અહીંયા શું લખવાનું એમ્પ્લોય નેમ, પણ એ કઈ રીતે આવશે આ રીતે લખવાનું થાય. કેમ કે માની લો મારે બે વેલ્યુ જોઈશે, એમ્પ્લોય નેમ જોઈશે, એમ્પ્લોય આઈડી જોઈશે. તો શું કરવાનું સ્ટ્રિંગનો એરે લીધો, સ્ટ્રિંગ વેલ્યુ ઓફ આ નહીં, આની જગ્યાએ લખી નાખવાનું EMP અંડરસ્કોર નેમ. આપણે આ રીતે નથી લખવાનું, આપણે હેલ્પરમાં જ બોલાવવાનું છે. અને બીજું અલ્પવિરામ કરીને એની આઈડી. પછી આ સિલેક્શન અને સિલેક્શન આર્ગ્યુમેન્ટ, એટલે કે ઉભા રહ્યો ચેટ જીપીટી બતાવી દઉં એટલે ફટોફટ પતતું થાય. આ છેલ્લું જે હતું એ છે ઓર્ડર બાયનું. ઓર્ડર બાય કઈ રીતે લખવાનું તો કે જે કોલમનું નામ હતું ઈ પ્લસ અસેન્ડિંગ જોઈશે કે ડિસેન્ડિંગ એનું સ્ટ્રિંગ પાસ કરવાનું. આ આઈથે લખવું જોઈએ ASC. પછી એની ઉપર હતું એ આ ત્રીજો વેરિયેબલ. આપણે અહીં સિલેક્શનમાં પહોંચ્યા થાય. સિલેક્શનમાં કોલમનું નામ, પછી અહીંયા લેસ દેન ગ્રેટર દેન કરવાનું. પછી ઓલામાં કેમ ઇક્વલ ટુ પછી ક્વેશ્ચન માર્ક હતું, સેમ આમાં એમ જ ઇક્વલ ટુ પછી કે અહીંયા જે પણ પેરામીટર હોય એના પછી ક્વેશ્ચન માર્ક આવશે. અને એ પાસ ક્યાં કરાવવાનું તો કે સિલેક્શન આર્ગ્યુમેન્ટમાં. પછી આ ગ્રુપ બાય ને હેવિંગ બાય અત્યાર પૂરતું રહેવા દો, અત્યારે મેડમ કાંઈ ન કહે. અને એ જે કર્સર જે આખો બની ગયો ને એની અંદર બધો ડેટા આવી ગયો છે ટેબલનો. આમાં જો બધી વેલ્યુ ન આપી દે ને ટેબલ નેમ સિવાયની બધી, એટલે આપણે ઓલી સાદી ક્વેરી થઈ જાય સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. પછી આ એનો ડેટા જે રહ્યો પાસ કરી દીધો. સી ધીસ ગાય આ 12માની HSCની પરીક્ષા દઈને પાછો આવ્યો છે. ટાઈટ નથી થતી ને ભાઈ, ટાઈટ વાંચી હોય કહેજે એસી બંધ કરી દઉં. ટાઈટ વાંચ કરી દીધું હો. હા મૂંઝાવું ન જોઈએ, રોતો નહીં. હિઝ નેમ ઇઝ બ્લફી. હવે આમાં એવા ડિલીટ ડેટા એકવાર કરી નાખ્યું. હવે એડ ડેટા અને અપડેટ ડેટા બે સેમ, એમાં કાંઈ લેવાનું નહીં. પબ્લિક આનું જે ડેટા ટાઈપ રહી ને એ લોંગ આપવાની, લોંગ નહીં આપીને તો એરર આવશે, એટલે લોંગ જ આપજો પહેલેથી ને. જો ગેટ ડેટા રહ્યું એની કર્સર આપવાની, ડિલીટ ડેટાની વોઇડ, પછી એડ ડેટા માટે લોંગ અને અપડેટ ડેટા માટે ઇન્ટ. હવે એડ ડેટાની અંદર આપણે કોઈ પણ ડેટાને એડ કરવું હોય તો કઈ વસ્તુ જોઈએ, એક તો એનું જે વેલ્યુઝ હોય, જેમ કે આપણે સ્ટુડન્ટનું ટેબલ છે તો બે વેલ્યુઝ હોય, એક તો એનું નામ અને બીજું કોન્ટેક્ટ નંબર. તો પહેલાં સ્ટ્રિંગ લીધું, પેરામીટર આપી દેવાનું નામ, કોન્ટેક્ટ નંબર. પછી આની અંદર કન્ટેન્ટ વ્યુઅરનો એક કન્સેપ્ટ આવશે. આપણે ઇન્ટેન્ટ કેમ હતું, ઇન્ટેન્ટ ક્રિએટ કરી પછી આઈ ડોટ પુટ એક્સ્ટ્રા કરી પછી સ્ટ્રિંગનું નામ આપતા અને પછી અલ્પવિરામ કરીને એની વેલ્યુ આપતા. તો એ સેમ એના જેવું, પણ આપણે અહીંયા ટેબલ માટે વાપરવાનું, ડેટાબેઝ માટે વાપરવાનું. પહેલાં કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ બનાવી નાખો, CV ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઓબ્જેક્ટ કરીને. પછી CV ડોટ પુટ આપ્યું, પછી કઈ કોલમ માટેની વેલ્યુ છે આ તો કે સ્ટુડન્ટ નેમ નામની કોલમ માટેની વેલ્યુ છે. અને વેલ્યુ શું છે તો કે નેમ. પછી બીજી વેલ્યુ કઈ કોલમ માટેની તો કે મોબાઈલ નંબરવાળી. અને વેલ્યુ શું છે તો કે આ ઉપર પેરામીટરમાં કોનમાં થયું હોય. પછી એને
ઇન્સર્ટની ક્વેરી ફાયર કરી નાખવાની. પહેલો પેરામીટર જે રહ્યો એની ટેબલનું નામ, પછી જો પછી આ બીજો પેરામીટર જે રહ્યો ને એ નલ આપવાનો. એ હું કામ નલ આપીને યાદ નથી, એમ યાદ રાખી લો કે ઇન્સર્ટ ટાઈમે એ કોઈ કોલમ હેક ન થઈ જાય ને એની આટલું નલ આપવાનું. ત્રીજો પેરામીટર જે રહ્યો એ જેટલી પણ વેલ્યુઝ જે હતી ને એ આપણે કન્ટેન્ટ વેલ્યુ નામના ઓલું શું કહેવાય કન્ટેન્ટ વેલ્યુ જે છે એ કાંઈક મોટો બેગ જેવું એની અંદર આપણે સ્ટોર કરાવી છે. તો ત્રીજો પેરામીટર કંટ્રોલ વેલ્યુઝ આપવાનો અને એને અહીંથી સિમ્પલી રિટર્ન આઈડી કરાવી નાખવાની. રિટર્ન આઈડી હું કામ કરાવી છે તો કે એ આગળના પેજમાં ચેક કરાવવા મેઇન એક્ટિવિટીવાળા ત્યાં બતાવી. હવે અપડેટનું જે રહ્યું છે એની જેમ સેમ જ તે, પણ અપડેટનામાં શું આવે, વેર ક્લોઝ આવે. વેર ક્લોઝની અંદર શું આવે તો કે વેર સ્ટુડન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી. તો આપણે એ અહીંયા લઈ લીધી, પેરામીટર તરીકે લેવી પડે. પછી જેટલી પણ વેલ્યુઝ હતી એને કન્ટેન્ટ વેલ્યુઝની અંદર પુટ કરાવી દીધી. પહેલું કોલમનું નામ, પછી બીજું જે રહ્યું એનું વેલ્યુ નાખી દેવાની. પછી ઇન્ટ આપણે ટાઈપ કરી લીધી છે ઇન્ટ, તો લખવાનું ઇન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ ડેટાબેઝનો ઓબ્જેક્ટ ડોટ અપડેટ, ટેબલનું નામ. પછી જેટલી પણ આની બેની સિન્ટેક્સ થોડીક અલગ હોય છે પણ ટેન્શન નહીં લેવાનું. આનું હોય ને આપણે લખતા હોય ને સજેશન આપી દઈએ એસક્યુએલ લાઇટ ડોટ યુપીડી, જો આ ઉપર સજેશન આપતું જાય એમાંથી જોઈ જોઈને લખતું જવાનું. પછી ત્રીજું વેર ક્લોઝ. વેર ક્લોઝની અંદર પહેલું જે સ્ટુડન્ટ આઈડી પ્લસ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક એવું લઈને આ વેલ્યુ આગળ લખવાની. તો અહીંયા લખી છે ન્યૂ સ્ટ્રિંગ વેલ્યુઝ ઓફ સ્ટુડન્ટ આઈડી. આ જે રહ્યું એનું ટાઈપ કન્વર્ઝન કરાવી નાખ્યું. ડાયરેક્ટ સ્ટ્રિંગમાં નહીં થાય, સ્ટ્રિંગનો એરે જ વાપરવો જોઈએ. હવે આ જે રહ્યો ને આપણો ડેટાબેઝ મેનેજર થઈ ગયો, એની અંદર બધી મેથડ ક્રિએટ થઈ ગઈ છે, પણ એનો એક્સેસ જે રહ્યો એ મેઇન એક્ટિવિટીમાં કરાવવાનો. મેઇન એક્ટિવિટીની આપણે જે લેઆઉટ ફાઇલ હતી એની અંદરથી આ ત્રણ વસ્તુ આપણને દેખાતી હતી. આ ત્રણ વસ્તુ જે ઇન્સર્ટ આટલું જરૂરી, તો આપણે ડેટાબેઝ મેનેજરનો પહેલાં ઓબ્જેક્ટ બનાવ્યો ડીબી, પછી બેનો ડેટા હેલ્પરનો બનાવ્યો ઓબ્જેક્ટ હેલ્પર, પછી આ બેને આપણે ઇનિશિયલાઇઝ કરશું. ઇનિશિયલાઇઝ કરી ત્યાં કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે એમાં કન્ટેક્સ આપવાનો અને કન્ટેક્સમાં આપી દેવું ધીસ. રેડી. અને ઉપર જે બધી વેલ્યુ લીધી હતી એને પણ આપણે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરીને કરી નાખી. હવે અહીંયા શું થાય, ઓલું ડીબી ઓપનમાં ખબર મેં કીધું તો થ્રોઝ લખીને કરવાનું થાય કારણ કે એરર ન આવે એની હાટું. તો અહીંયા એ જ કરવાનું. આપણે ડીબી ઓપન કરાવશું ને એટલે આપણને સ્પેશિયલી કહે જ તે કે તમે ભાઈ ડીબી ઓપન જે રહ્યો એ ડેટાબેઝ મેનેજરનો ઓલો છે ઓબ્જેક્ટ બલ્બાઈ. આ બલ્બાઈવો એમાં ટ્રાય કેચમાં નાખી દેવાનું. રેડી. હવે આપણે વધારે માથાકૂટ નથી કરતા, ઇન્સર્ટના કોડમાં જઈએ. ઇન્સર્ટના કોડમાં ગયા, આ ઇન્સર્ટનું બટન ગેટ ડોટ સેટ ઓન ક્લિક લિસનર, એની અંદર બે વેરિયેબલ લઈ લીધા ને જેટલી પણ ઓલા એડિટ ટેક્સ્ટની અંદર જે વેલ્યુ હતી ને એ આ સ્ટ્રિંગમાં સ્ટોર કરી દીધી. રેડી. હવે આ જે રહ્યું એ ધ્યાનમાં નથી લેવાનું, અત્યારે તમારે આ ધ્યાનમાં લેવાનું. લોંગ લીધું, આઈડી લીધી, ઇફ આઈડી અને સીધું એનું ઓલું મેથડ આપણે અહીં બનાવી હતી એડ સ્ટુડન્ટ નામની, ક્યાં ગઈ, એડ સ્ટુડન્ટ નામની બે પેરામીટર પાસ કરવાના હતા તો એ જ કરી નાખ્યું. લોંગ આઈડી અને ડીબી ડોટ એડ સ્ટુડન્ટ અને બે પેરામીટર. આ જે વેલ્યુઝ ઓલી હતી ને એ ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે સ્ટુડન્ટ આઈડી આપવાની જરૂર નહીં પડે. હવે આ થયું. હવે આપણે વ્યૂ જોઈ, વ્યૂ કઈ રીતે વર્ક કરે છે આની અંદર. ગેટ ડિટેલ જે રહ્યું એ આપણે રિટ્રાઈવલ માટે છે ડેટાને, તો એની હાટું કર્સરનો ઓબ્જેક્ટ બનાવવાનો. કેમ કે અહીંયા વેલ્યુ કઈ રિટર્ન થાય છે, આને કીધું બંધ થાય ને, બસ અહીંયા વેલ્યુ કઈ રિટર્ન થાય છે કર્સરની અંદર. કેમ ગયું કર્સર, અહીંયા લ્યો. અહીંયા આપણે કર્સરની મેથડ બનાવી છે તો વેલ્યુ આપણે કર્સર થાય છે. તો મેં કર્સર ઘા કર્યો હોય તો બાજુ કર્સર પકડવાવાળું જોવું જોઈએ. તો અહીંયા કર્સરનો ઓબ્જેક્ટ બનાવ્યો સી, પછી ડીબી ડોટ ગેટ ડિટેલ્સ નામની મેથડ કોલ કરાવી, અહીંયા રહી ગેટ ડિટેલ્સ નામની મેથડ. અને જેટલો પણ ઓલો ડેટા છે ને એ બધો આની અંદર આવી ગયો. હવે એ જે ડેટા રહ્યો ને એને આપણે ફેચ કરવા માટે એડેપ્ટર બનાવવું જોઈએ. એડેપ્ટર જે રહ્યું એ અહીંયા આપણે ડિક્લેર કર્યું. કર્સરના લગન હતા એટલે સિમ્પલ કર્સરનું જ એડેપ્ટર બનાવવાનું. તો સિમ્પલ કર્સરનું એડેપ્ટર બનાવ્યું અને એને અહીંયા ડિક્લેર કરાવ્યું કે એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સિમ્પલ એડેપ્ટર, અને એની અંદર આ બધા પેરામીટર આપવાના છે. એ પેરામીટરમાં પહેલો પેરામીટર કયો છે તો કે કન્ટેક્સ્ટ, મોસ્ટલી એ જ આવશે ધીસ. પછી બીજો પેરામીટર તો કે આ એડેપ્ટરનું લેઆઉટ કેવું હોવું જોઈએ, તો આપણે જે ઓલી કસ્ટમ લિસ્ટ બનાવી ને એ એના જેવું, એ એટલે અહીંયા પાસ કરી નાખવાનું. ત્રીજો જે પેરામીટર રહ્યો એ
કયો ડેટા જે છે એ આપણે એડેપ્ટ કરવાનો છે. તો કે અહીંયા જે બાજુના પેજમાંથી આ પેજમાંથી જે ડેટા આવ્યો હતો એ અહીંયા આપણે ફેચ કરાવવાનો છે. હવે આ ફ્રોમ ને ટુ જે વસ્તુ રહી ને એ જોવા જેવી છે. ફ્રોમ એટલે શું થાય? તો આવ્યો, થોડીક વાર લાગશે, ખમો. હા ભાઈ, ફ્રોમની અંદર કઈ વસ્તુ આવશે? હા સોરી, ફ્રોમની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો કે ટેબલનું, હા ભાઈ આવું, ટેબલનું જે નામ રહ્યું એની જે કોલમ છે, રેડી, એ કોલમની આઈડી એટલે કે આ એ બધાય આપણે એક ફ્રોમ નામના સ્ટ્રિંગના એરેમાં સ્ટોર કરાવી દીધી. એટલે બધી કોલમની નેમ રહીને એ ફ્રોમમાં લખશું. એટલે કે ફ્રોમ આ કોલમમાંથી ડેટા આવ્યો, ફ્રોમ આ કોલમમાંથી, ફ્રોમ આ કોલમમાંથી. અને એ ડેટા ટુ ક્યાં થાય છે, એટલે જાય છે ક્યાં એ? તો કે લિસ્ટ જે રહી કસ્ટમ લિસ્ટ એની આઈડીની અંદર, એના સ્ટુડન્ટના નેમની અંદર અને એના સ્ટુડન્ટના કોનોની અંદર. એટલે આપણે સિમ્પલી શું કરાવી? તો કે આ ડેટાબેઝ હેલ્પરની અંદર જે ઓલા 3 આપણે કોલમના નામ લીધા હતા ને એ 3ને અને આ કસ્ટમ લિસ્ટની અંદર જે ઓલા 3 આપણે લીધી છે ને, બતાવી દઉં, આ 3 એ બેને ફેચ કરાવીએ છીએ. ફેચ, હવે એ ફેચ થાય આના થ્રુ. ગેટ ડિટેલની જે મેથડ રહી ને એમાં ફ્રોમ અને ટુ આપીને પછી એડેપ્ટર ડોટ નોટિફાઈ ડેટા સેટ ચેન્જ. એટલે શું થાય? જેવું આપણે એડ કે અપડેટ કરાવીને ત્યાં જેવો ડેટા ચેન્જ થઈને એ એડેપ્ટરની અંદર એ ચેન્જ થઈ જવો જોઈએ. એટલે એ ડાયરેક્ટ છે ને આપણને નીચે બતાવી દે, જેમ એજેક્સમાં કેમ ડાયરેક્ટ થઈ જતું હતું એના જેવું દેખાય. પછી લિસ્ટ વ્યૂ જે છે આપણું મેઇન એક્ટિવિટીની XML ફાઇલની અંદર, એ લિસ્ટ વ્યૂની અંદર સેટ એડેપ્ટર આપી દેવાનું, એડેપ્ટરનું નામ આપી દીધું. પછી આ જે રહ્યું એ જરૂરી નથી, પણ તોય લખી નાખવાનું કે જો લિસ્ટ વ્યૂ જે રહ્યું એ એમ્પ્ટી હોય એટલે કે ડેટા પહેલી વાર આપણે કોલ કરાવશું તો એની અંદર ડેટા જ નહીં હોય, એટલે કે એ લિસ્ટ વ્યૂ એમ્પ્ટી છે. તે મેં એક લેબલ લઈ લીધો છે એમ્પ્ટી નામનો, એટલે ટેક્સ્ટ વ્યૂ જેવું, એની અંદર એક મેસેજ પ્રિન્ટ કરી નાખો કે નો મેસેજ ફાઉન્ડ આની અંદર છે. અહીંયા રહ્યું નો રેકોર્ડ ફાઉન્ડ નામનો ટેક્સ્ટ વ્યૂ લઈ લીધો, સિમ્પલ, બીજું કાંઈ નથી. મેઇન એક્ટિવિટીમાં ગયા, આ ગેટ ડિટેલ્સનું પૂરું થયું. હવે કન્ટેક્સ્ટ મેનુ બનાવવાનું. એટલે શું થાય? આઇટમ ઉપર હું લોંગ પ્રેસ કરી રાખું, એડિટ અને ડિલીટ એ બે ઓપ્શન આપવા જોઈએ મને. તો કન્ટેક્સ્ટ મેનુ પહેલાં આપણે ક્રિએટ કરવાનું, ગેટ લેઆઉટ ઇન્ફિલેટર, પછી ઇન્ફિલેટર આ પહેલાં જ કરાવી દીધું એટલે હવે નથી જોતો. પછી કન્ટેક્સ્ટ મેનુની અંદર કઈ આઈડી સિલેક્ટ થઈ છે એ આપણે ઇન્ટ આઈડીની અંદર સ્ટોર કરાવી નાખી, ગેટ આઇટમ આઈડી કરીને. હવે આગળનું જે આ બે લાઈન રહીને એ જોવાની છે. હવે બીજું એડેપ્ટર ખોલાવ્યું, બે એડેપ્ટર આવશે, પેલું સિમ્પલ કર્સરનું અને બીજું એડેપ્ટર વ્યૂનું. હવે એડેપ્ટર વ્યૂ ડોટ એડેપ્ટ કન્ટેક્સ્ટ મેનુ ઇન્ફોર્મેશન, એટલે કે મેનુની અંદર જે વેલ્યુ સિલેક્ટ થઈ છે ને એની અંદરની જે ઇન્ફોર્મેશન રહીને એ બધી મારે જોઈ. હવે આઇટમનું ઓલું મેનુ હતું એમાં એડિટ ઉપર કર્યું હતું, તો એ કઈ આઇટમ સિલેક્ટ થઈ છે એની વેલ્યુઝ મને જોઈ. તો એ મેનુ ઇન્ફોર્મેશનનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો, પછી આ એની ટાઈપ કાસ્ટિંગ કરાવી અને એમાં લખ્યું મેં આઇટમ ડોટ ગેટ મેનુ ઇન્ફોર્મેશન. ખબર પડી? આજે લઈ નો યાદ રહે, ગોખી નાખો. પછી ઇન્ટ પોઝિશન નામનું મેં બનાવ્યો અને પછી શું કરાવ્યું, મેનુ ઇન્ફોર્મેશન ડોટ પોઝિશન, એટલે કે આ જે રેકોર્ડ રહ્યું એની પોઝિશન કેટલામી છે એ મેનુ ઇન્ફોર્મેશન નામના વેરિયેબલમાં સ્ટોર રહી છે. તો એ પોઝિશન મેં અહીંયા લઈ લીધી. હવે એ પોઝિશન જે રહીને ઓલો કર્સરની અંદર બધો ડેટા છે ને, માની લો ત્રીજી પોઝિશન લીધી હતી, તો હું એ કર્સરની અંદર કહી દે કે મારે આ ત્રીજી પોઝિશન જોઈશે. એ આગળની લાઈનમાં લખ્યું કે કર્સર સી, પછી ટાઈપ કાસ્ટિંગ કરી નાખ્યું, એડેપ્ટર ડોટ એડેપ્ટર, આપણે એડેપ્ટરની અંદર વેલ્યુ આ પેજની અંદર એડેપ્ટર વાપરી છે કર્સરનો, ડોટ ગેટ આઇટમ, એટલે કે આખું છે એમાંથી ગેટ આઇટમ જોઈએ કેટલામી, તો કે ત્રીજી, તો એની આટલું પોઝિશન પાસ કરી નાખવાની. હવે આગળનું કોમન રહે, આ જે લાઈન રહી એ યાદ રાખી લેવાની. હું તો કે સી ડોટ ગેટ ઇન્ટ, એમ્પ્લોયની આઈડી જે રહી એ ગેટ ઇન્ટ કરીને લઈ લેવાની. સી ડોટ ગોળ કાઉન્સની અંદર ગેટ કોલમ ઇન્ડેક્સ ઓર થ્રો, આ એની મેથડ છે, એટલે કે કોલમના નામ પ્રમાણે એની વેલ્યુ આપ, તો કોલમના નામ પ્રમાણે જોતી હોય તો કોલમ પાસ કરવી પડે. અને કોલમ કઈ રીતે પાસ કરવાની, તો કે હેલ્પર ડોટ સ્ટુડન્ટ આઈડી. હવે એમ્પ્લોય આઈડીની અંદર જે ડેટા ફેચ થયો છે ને એની આઈડી સ્ટોર થઈ ગઈ. મને ત્રીજી ઓલા આપણે વાત થતી હતી તો 3 જે નંબર રહ્યો ને
EMP આઈડીમાં સ્ટોર થઈ ગયો. હવે ઓલું કન્ટેક્સ મેનુમાં કેમ આવતું, ડેટા જે રહ્યો આઈડી જે રહી કન્ટેક્સ મેનુની એ સિલેક્ટ એને ડિલીટ સિલેક્ટ કર્યું હોય કે ડેટા એડિટ સિલેક્ટ કર્યું હોય. ડિલીટ સિલેક્ટ કર્યું હોય તો અહીંયા ડિલીટની મેથડ કોલ કરાવી નાખવાની કે ડીબી ડોટ ડિલીટ ડેટા અને એની અંદર પાસ કરાવી નાખવાની આઈડી અહીંથી લીધી હતી અને પછી ગેટ ડિટેલ મેથડ રહી એને ફરીથી રિકોલ કરાવવાનું એટલે ડેટા જે ઓલો હતો એમાંથી છેલ્લું જે હશે એ નીકળી જાય. પછી એલસીફની અંદર શું કરાવ્યું તો કે ડેટા એડિટ કરાવ્યો. એમાં કોલમ ઇન્ડેક્સ થ્રોનવાળી મેથડ, એમાં કોલમનું નામ આપી દીધું સ્ટુડન્ટ નેમની કોલમમાં જે વેલ્યુ છે એ સ્ટ્રિંગ કરીને આની અંદર સ્ટોર કરી નાખો. આ લાઈન એમ કહેવા માંગે. પછી કોન્ટેક્ટનું, પછી ઇટી ડોટ નેમ એટલે ઇટી ડોટ નેમ શું છે, ઓલું ટેક્સ વ્યૂ હતું, ઓલા એડિટ ટેક્સ હતું ને મારા XMLમાં ડોટ સેટ ટેક્સ EMP નેમ એટલે EMP નેમ જે રહ્યું એ ઓલું મારું એડિટ ટેક્સ હતું ને એની અંદર આવી જાય. પછી કોન્ટેક્ટ નંબર એ રીતે જ આવી જાય. પછી ગેટ ડિટેલ જે રહ્યું એને પાછું અહીંયા મેં કોલ કરાવ્યું, ન કરાવો ચાલે. હવે પાછું ઇન્સર્ટના બટન ઉપર ક્લિક થાય ને તો શું થવું જોઈએ, અપડેટ થઈ જવું જોઈએ. તો એનું જે રહ્યું ને આપણે લોજિક વાપરી લઈ. EMP આઈડી જો અહીંયા આપણે ઉપર ડિક્લેર કરી હતી અને અહીંયા આપણે ચેન્જ કરાવી. ઉપર આપણે શું લખી હતી 0 અને 0 લખી હતી તો અહીંયા ગમે એ છે 0ની જગ્યાએ કોઈ પણ 4 કે 5 કે એવી કંઈક, તો આપણે એ જ વસ્તુ વાપરી. જો ડેટાની એમ્પ્લોયી આઈડી જો 0 આવે ને હોય ને તો ડેટાબેઝની અંદર એડ કરવાનું અને જો 0 ન હોય તો શું કરવાનું, અપડેટની ક્વેરી ફાયર કરવાની. એની જગ્યાએ જો સિમ્પલ વસ્તુ વાપરવી હોય તો આપણે 2 બટન જ લઈ લેવાના, એક અપડેટનું ને એક ઇન્સર્ટનું. આ EMP આઈડી વાળી માથાકૂટ ન કરવી હોય ને તો આ ઇન્સર્ટનું છે ને એની જગ્યાએ બીજું સેટ ઓન ક્લિક લિસ્નર બનાવી નાખવાનું અને એની અંદર અપડેટની ક્વેરી પાસ કરાવી નાખવાની. પછી ગેટ ડિટેલ્સ જે રહ્યું એને કોલ કરાવી નાખવાની. હવે આ એક વસ્તુ જે રહી રજિસ્ટર ફોર કન્ટેક્સ મેનુ અને એની અંદર આપવાનું લિસ્ટ એમ્પ્લોય. એટલે આ શું થાય, બધા ઓલા જે રહ્યા કન્ટેક્ટ મેનુ કોની ઉપર આપવાનું હોય તો કે લિસ્ટ એમ્પ્લોય રહ્યું ને એની ઉપર. એ અહીંયા આપણે ડિક્લેર કર્યું. બસ આ મોસ્ટ ઓફ કવર થઈ ગયું છે. જય હો.